સમાચાર જોયું વિગતવાર તો ફરી એક વખત બેઠકના નામે વધુ એક ખેલ પૂરો થયો છે। આજની બેઠક પર પડદો પડ્યા બાદ હવે વધુ બેઠકોના દોરની પણ જાહેરાત કરી દેવાઈ છે। લાગી રહ્યું છે કે સમાધાન માટેની આ બેઠકો ખાધું પીધું અને રાજ કર્યા સમાન બની ગઈ છે। નીતિન પટેલે દાવો કર્યો છે આગેવાનો સાથેની વાતચીતથી સરકાર સંતુષ્ટ છે। સરકારે મુદત પાડતા હવે નવો દાવ રમ્યો છે, જેમાં કેન્દ્રને પણ અનામત મુદ્દે વાટાઘાટોની જાણ કરવી જરૂરી બતાવી છે। આજની પાટીદાર આગેવાનો સાથેની બેઠકની માહિતી હવે સીએમને અપાશે। સીએમને માહિતી આપ્યા બાદ ફરી પાછી ચર્ચા થશે। આમ પાટીદારોની અનામતની માંગમાં બેઠકોના નામે ઊંઠા બનાવવાની સાથે તેમાં એક પછી એક બેઠકોના પડ પણ ઉમેરાતા જઈ રહ્યા છે। આવામાં અનામત મુદ્દે સરકારની મંશા અને આગેવાનોની બેઠક સામે પાટીદારોમાં આક્રોશ વર્તાઈ રહ્યો છે। સરકારે દરેક મુદ્દા ઉપર ચર્ચા કરી છે। અમારે મુખ્યમંત્રીશ્રી સાથે અમારા ભારતીય જનતા પક્ષના મોવડી મંડળ સાથે પણ ચર્ચા વિચારણા કરવાની હોય એ બધી ચર્ચા વિચારણા પછી અગ્રણીઓ સાથે અને બંને સમિતિઓના હોદ્દેદારો સાથે એક અલગ મિટિંગ વધારાની કરી અને એમની સાથે ચર્ચા કર્યા પછી જ આખરી નિર્ણય કરી શકાય। એટલે અમે બધી જ વાતને અત્યારે એમના તરફથી જે થઈ છે એને ગંભીરતાથી લીધી છે અને અમારા મોવડી મંડળને અને મુખ્યમંત્રીશ્રીને અમે આ બધી જ સમાજની જે લાગણી છે, અગ્રણીઓ તરફથી જે મુદ્દા રજૂ થયા છે એ બધી જ બાબતથી અમે માહિતગાર કરશું। અનામતની માગણી એ આ બંને હોદ્દેદારોની રજૂઆત નથી। અનામત સિવાયના પણ અન્ય જે મુદ્દાઓ છે કે જેનાથી સમાજોને, જ્ઞાતિઓને લાભ થાય, યુવાનોને લાભ થાય, આવનારી પેઢીને લાભ થાય એ પ્રમાણેના અનામત સિવાયના પણ મુદ્દા બંને સંસ્થાઓના હોદ્દેદારોએ રજૂ કર્યા છે। એ પણ અમે ચર્ચા કરી છે। તમે સ્વાભાવિક સમજી શકો છો કે રાજ્યનું પ્રદેશનું મોવડી મંડળ એની સાથે અમારે તમને કીધું હાર્દિકે આ 27 મુદ્દા આપ્યા છે એ અમે સરકારશ્રીને પહોંચાડ્યા। સરકારે આજે અમારી જોડે ચર્ચા કરી, પણ અમારો એક જ મુદ્દો છે, તમે પહેલા હાર્દિક અને આ છોકરાઓ જે જેલની અંદર છે એમને છોડો, પછી આપણે સમાધાન માટે એ લોકો સાથે બેસાડશું કરી। સરકાર આજે એવું લાગ્યું, સરકાર આજે અમને ઘણી પોઝિટિવ દેખાણી છે। અત્યારે સરકાર તરફથી શું થઈ શકશે, અનામત વાળા પરથી શું થશે, પણ બધા કરતા મહત્વનો મુદ્દો ત્યાં આવીને અટકી જાય છે કે અમે આજે કઈ પણ વસ્તુની હા પાડીએ, ઓથોરિટીમાં હા પાડીએ કે ના પાડીએ અને એસપીજી કે પાસ કન્વિન્સ ન થાય। એટલે મહત્વનો મુદ્દો એવો બની રહ્યો છે કે સૌથી પહેલા આ બધા જે જેલમાં આંદોલનકારીઓ છે એમને છોડવામાં આવે અને એમની સાથે તમે બેસો। જેટલા મુદ્દાઓ ઉપર સરકારને કન્વિન્સ પડતી છે તો પણ અમે અમારા છોકરાઓને સમજાવશું અને છોકરાઓને જ્યાં કન્વિન્સ કરવા પડતા છે જે સરકાર નથી કરી શકતી એમાં પણ અમે મહત્વનો રોલ અમે આપીશું। અમે અમારા છોકરાઓને પણ સમજાવશું અને સરકારને પણ જ્યાં સમજવાની જરૂર છે કે સરકાર પણ સમझे। सरकार ने पॉजिटिव रिस्पॉन्स दिया। हम जल्दी से जल्दी इन लोगों को रिहाई करेंगे जेल में से और इनके खिलाफ जो केसेस अभी जो बहुत से केसेस वापस खींचे हैं और बहुत से केसेस पेंडिंग है वो भी हम जल्दी से जल्दी वापस खींचने की कोशिश करेंगे। टाइम लाइन नहीं, टाइम लिमिट तो हमने इन लोगों को, सरकार को बोला है कि भाई जितना हो सके उतनी जल्दी टाइम लिमिट आप दीजिए। ये क्योंकि जल्दी से जल्दी निकाल नहीं होता, जल्दी से इसका कोई डिसीजन नहीं लेता है, इसीलिए ये आंदोलन चालू रहता है और ये गुजरात की शांति जोखिम में रखते हैं।